બનાવી શકો છો। જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું કાજુ પનીરનું શાક। કાજુ પનીર માટે આપણે જલ્દી ઇન્સ્ટન્ટ બની જાય એવું કાજુ પનીરનું શાક। આ છે ટમેટા, આ છે કોથમરીના પાછળના ભાગના આપણે જે ડીટીયાનો ભાગ હોય ને પાછળના, જે આપણે કાપીને નાખી દઈએ છીએ એને રાખવાના છે। પાછળના મૂળિયા નથી રાખવાના, આપણે ડંઠી રાખવાની છે। અને આ છે મરચાં, આપણે એક મરચું સુધારી લીધું છે। અને આ બધાને આપણે મિક્સર જારમાં નાખી અને ગ્રેવી કરી લઈશું। અને કાજુ પણ આપણે 10 મિનિટ પહેલાં અને પલાળીને રાખી મૂક્યા હતા, એને પણ આપણે એમાં નાખી દઈશું ગ્રેવીમાં। અને આને બધી આપણે ગ્રેવી કરી લઈશું પહેલાં। હવે આપણે એક નાની ડુંગળી સુધારી લીધી છે અને આપણે ઘી મૂક્યું છે, એમાં આપણે લીધા છે આખા કાજુ। કાજુને આપણે થોડાક ગુલાબી થાય ત્યાં સુધી શેકી લઈશું। હવે આ કાજુ તમે જોઈ શકો છો ગુલાબી કલરના થઈ ગયા છે। કાજુ આપણે ગુલાબી કલરના થઈ ગયા છે। હવે આ કાજુને આપણે કાઢી લેશું। હવે આમાં આપણે નાખી દઈશું, ડુંગળી ચડી ગઈ છે। આપણે જે ગ્રેવી બનાવી હતી ને ટમેટાની એની આ તમે ઝાગ દેખાતા હશે, એ ઝાગ છે આપણે ડુંગળી જે ઘીમાં નાખીને ઓલી કરી છે ને એના લીધે જ આપણે આ ઝાગ બન્યા છે। આ બધી ગ્રેવી નાખી અને આને આપણે સાંતળી લેશું। હવે આપણે ગ્રેવી બનાવી લીધી છે। હવે આપણે એક લીધું છે પેનમાં ગેસ ચાલુ કરશું। હવે આમાં નાખશું આપણે ઘી। આ તેલથી પણ બનાવી શકીએ છીએ આપણે, પણ ઘીથી બનાવીએ તો સારું આવે છે અને સરસ લાગે છે ખાવામાં પણ, એટલે આપણે ઘી નાખશું। ઘી ગરમ થાય પછી આપણે જીરું નાખશું, આમાં આખું જીરું। હા, ઘી આપણે ગરમ થઈ ગયું છે, આમાં એક ચમચી નાખી દઈશું આપણે જીરું, આખું જીરું છે। જીરુંને થોડીક વાર ખાવા દઈશું। જીરું થઈ જાય એટલે આપણે નાખશું તેજપત્તા અને નાખશું 1 ચમચી જેટલી હિંગ। આજે આપણે ઓછા ગરમ મસાલાથી બનાવશું આપણે કાજુ પનીરનું શાક। હવે આ નાખી દીધું છે। હવે આજે આપણે એક ડુંગળી સુધારી હતી એને નાખી દઈશું। આજે આ આપણે જલ્દી બની જાય ને એવું કાજુ પનીરનું શાક છે, એને આપણે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ। હવે આપણે નાખી દઈશું આમાં સ્વાદ અનુસાર મીઠું। મીઠું નાખ્યા પછી આપણે ડુંગળીને થોડીક વાર ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દેશું। આ મીંદડી પગમાં બહુ હેરાન કરે છે। આ મીંદડી આજે આખી જાતી નથી, મને પગમાં રાઈ અને હેરાન કરે છે। આ કઈ અમારી પાળીતી નથી, પણ ખબર નહીં આજે ઘરે આવી ગઈ છે તો મને કામ નથી કરવા દેતી, મારે જો પગમાં રહે છે। હવે આ બધું આપણે ગ્રેવી આમાં ટમેટાનું હતું જે ગ્રેવી બનાવી હતી એ નાખી દઈએ છીએ। અને હવે આને એકદમ સરસ હલાવી લેશું અને થોડીક વાર, અને આમાં આપણે જે મિક્સર હલાવી જાર આમાં પાણી નાખી અને આમાં નાખી દઈશું અને આને આપણે થોડીક વાર ચડવા દઈશું। હવે આ ગ્રેવી તમે જોઈ શકો છો। હવે આપણે કરી દઈશું મસાલો। અડધી ચમચી નાખશું હળદર, 1 ચમચી આખી ભરીને નાખશું આપણે ધાણા જીરું, અને મરચું નાખશું આપણે 2 ચમચી ભરી અને મરચું નાખી અને આપણે પાછું આને બધું એકદમ મિક્સ કરી લેશું। હવે તમે જોઈ શકો છો આપણે આ જે ઘી નાખ્યું હતું ઘી ઉપર આવી ગયું છે। હવે આમાં આપણે નાખશું ઘરની મલાઈ નાખશું આપણે 2 ચમચી જેટલી મલાઈ નાખી દઈશું આમાં। મલાઈ નાખી અને આપણે બધું હલાવી લેશું। હવે આમાં આપણે નાખશું 1 ચમચી જેટલી ખાંડ અને નાખશું આમાં આપણે થોડોક અમથો ગરમ મસાલો। આ બધું આપણે મિક્સ કરી લેશું। કાજુ નાખી દીધા છે। કાજુ નાખ્યા પછી આપણે નાખશું આમાં પનીર। હવે આ બધુંને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું। કરી અને આને આપણે થોડીક વાર 5 મિનિટ ઢાંકી અને મૂકી દઈશું ધીમા ગેસે। હવે આ 5 મિનિટ થઈ ગઈ છે, આપણે આમાં જોઈ શકીએ છીએ બધું ઘી હતું એ ઉપર આવી ગયું છે। હવે આમાં આપણે નાખી દઈશું થોડુંક પનીર ખમણી લેશું। હવે આમાં આપણે ઉપરથી નાખશું કોથમરી। હવે આ શાક આપણે તૈયાર છે।
ગેસ કરી દઈશું બંધ. તમે જોઈ શકો છો આપણે કાજુ પનીરનું શાક કેવું સરસ થયું છે. અને આ જલ્દી પણ બની જશે. કોઈ મહેમાન આવે તો તમારે જલ્દી